નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણા વિડીયો લેક્ચરની અંદર જોશું ધોરણ 11 વિષય એકાઉન્ટનું 8મું ચેપ્ટર ખાસ આમનોંધ. વિદ્યાર્થી મિત્રો, આમનોંધ વિશે આપણે અગાઉના ચેપ્ટરની અંદર ચર્ચા કરી ગયા છે. પેટા નોંધો પણ અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા. પણ આજે આપણે છે 8મું ચેપ્ટર જોવાનું છે ખાસ આમનોંધ. જોઈએ પ્રસ્તાવના. તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવનામાં આપેલું છે તમને. આપણે અગાઉ પેટાનોંધના પ્રકરણમાં વિવિધ પેટાનોંધોનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, પેટાનોંધો આપણે જોયું હતું ત્યારે અલગ અલગ જાતની પેટાનોંધો, એમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, આ મુખ્ય 4 ભાગ હતા. એવા આપણે પેટાનોંધોનો અભ્યાસ આપણે કરી ગયા છે. ખાસ આમનોંધ પણ પેટાનોંધનો જ એક પ્રકાર છે. ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? ખાસ આમનોંધ શું છે? એક પેટા નોંધનો જ પ્રકાર. જે વ્યવહારની નોંધ અન્ય પેટા નોંધમાં ન થાય તેવા ધંધાકીય વ્યવહારો નોંધવા માટે ખાસ આમનોંધ રાખવામાં આવે છે. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? જે વ્યવહારની અન્ય કોઈ પેટા નોંધમાં અસર ન થાય તેવા વ્યવહારો નોંધવા માટે આપણે શું રાખશું? ખાસ આમનોંધ. જોઈએ, આમ જે વ્યવહારો ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ, રોકડ મેળ કે પેટા રોકડ મેળમાં નોંધી શકાય તેવા ન હોય તેવા વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધાય છે. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? અગાઉ આ બધાની આપણે ચર્ચા કરી ગયા છે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ, રોકડ મેળ અગાઉનું જે ચેપ્ટર આપણે જોયું, પેટા રોકડ મેળ એની અંદર આવી ગયું. બરાબર છે? એમાં ક્યાંય પણ અસર ન થાય તેવા વ્યવહારો નોંધવા માટે ખાસ આમનોંધ આપણે રાખવી પડતી હોય છે. દાખલા તરીકે ₹5,000નું ફર્નિચર પાર્થિવને વેચ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આની નોંધ ક્યાં કરવી? ₹5,000નું ફર્નિચર પાર્થિવને વેચ્યું, આ મિલકત છે. અહીં મિલકતનું ઉધાર વેચાણ કરવામાં આવે છે. જો માલનું ઉધાર વેચાણ કરવામાં આવતું હોત તો આપણે વેચાણ નોંધની અંદર અસર આપે. પણ અહીં શું છે? મિલકતનું ઉધાર વેચાણ કરવામાં આવે છે, જે ઉપરયુક્ત પૈકીના કોઈ પણ પેટા નોંધમાં નોંધી શકાતું નથી. બરાબર છે? જો ફર્નિચર છે આપણે પાર્થિવને રોકડેથી વેચ્યું હોત તો આપણે રોકડ મેળની અંદર અસર આપે. પણ અહીં તો ઉધાર વેચાણ મિલકતનું કરવામાં આવે છે. એટલે ઉપરની એકેય પેટા નોંધ જે ઉપર આપણે આપ્યું છે બધા, એમાંથી એકેય પેટા નોંધની અંદર એની નોંધ આપણે કરી શકતા નથી. આવા ધંધાકીય વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે, જે આમનોંધનો જ એક ભાગ છે. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? બરાબર છે? ઉપરની એકેય પેટા નોંધની અંદર છે જેની નોંધ ન કરવામાં આવે એની નોંધ આપણે ક્યાં કરશું? ખાસ આમનોંધની અંદર. બરાબર છે? એટલે આમનોંધ, ખાસ આમનોંધ એ એક પેટા નોંધનો જ પ્રકાર છે. ખ્યાલ પડ્યું? નેક્સ્ટ આગળ જોઈએ. બીજો પોઈન્ટ કરીને આપેલું છે ખાસ આમનોંધનો અર્થ. અન્ય પેટા નોંધમાં જે વ્યવહારો સામાન્યતઃ નોંધાતા નથી તેવા વ્યવહારો જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે તેને ખાસ આમનોંધ કહે છે. બરાબર છે? એનો અર્થ આપેલો છે કે જે પેટા નોંધ અન્ય પેટા નોંધની અંદર જેની નોંધ નથી કરવામાં આવતી એવા વ્યવહારો નોંધવા માટે આપણે શું રાખવું પડે છે? ખાસ આમનોંધ. ખાસ આમનોંધનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત સ્વરૂપના વ્યવહારો માટે કરવામાં આવે છે. આવા વ્યવહારો ખૂબ જ ઓછા હોય છે. ખાસ આમનોંધનો નમૂનો અગાઉ શીખી ગયા આમનોંધ જેવો જ છે. તેમાં તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ, જમા રકમ એમ 5 ખાના હોય છે, જે નીચે મુજબ દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં જો અહીંયા તમને આપેલું છે શ્રી ખાલી જગ્યાની ખાસ આમનોંધ. બરાબર છે? અહીંયા ખાસ શબ્દ એક વધારાનો શબ્દ આવ્યો. આમનોંધની અંદર પણ આ જ 5 પ્રકાર રાખવામાં આવતા હતા: તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. બરાબર છે? એના જેવું જ ખાસ આમનોંધ પણ આવું જ છે. પણ આની અંદર છે એ ઉપરના જે પેટા નોંધોની અંદર જેની આપણે નોંધ નથી કરતા એવા જ વ્યવહારો આ ખાસ આમનોંધની અંદર આપણે કરશું. એટલે આમનોંધનું ફોર્મેટ અને
ખાસ આમનોંધનું ફોર્મેટ બંને સરખા જ છે, પણ ઉપર આપણે ખાસ લખવું પડશે જ્યારે પણ પરીક્ષાની અંદર દાખલો પૂછાય આના વિશેની અને ખાસ આમનોંધ આપણે કરવાની થાય તો ઉપર હેડિંગ્સની અંદર આપણે આપશું ખાસ આમનોંધ શ્રી ખાલી જગ્યાની ખાસ આમનોંધ, જે તે વ્યક્તિનું નામ આપેલું હોય તો એ વ્યક્તિનું આપણે નામ લખશું, બરાબર. જે પેઢીનું નામ આપેલું હોય તો પેઢીનું નામ ઉપર લખશું અને લખશું ખાસ આમનોંધ. દાખલા તરીકે શ્રી સંજયભાઈની ખાસ આમનોંધ એવું આપણે લખી શકાય. પછી તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા એ જ આપણા ફોર્મેટની અંદર હોય. પરીક્ષાની અંદર આમાંથી 3 માર્ક્સનો દાખલો પૂછાઈ શકે છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે પોઈન્ટ નંબર 3 જોઈએ. ખાસ આમનોંધમાં નોંધાતા વ્યવહારો. હવે ખાસ આમનોંધની અંદર આપણે કેવા વ્યવહારો નોંધવામાં આવે છે એના વિશેની આપણે છે અહીં આ ચેપ્ટરની અંદર ખાસ આપણે ચર્ચા કરવાની છે. જો પેરેગ્રાફમાં આપેલું છે, આપણે જાણીએ છીએ કે જે વ્યવહારો અન્ય પેટા નોંધમાં નોંધી શકાય તેવા ન હોય તેવા વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધાય છે. ખ્યાલ પડ્યો? જે પેટા નોંધની અંદર અન્ય પેટા નોંધની અંદર ન નોંધી શકાય તેવા વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે. સામાન્ય રીતે ખાસ આમનોંધમાં નીચે મુજબના વ્યવહારો નોંધવામાં આવે છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 6 પ્રકારના વ્યવહારો આપેલા છે. આ 6 પ્રકારના વ્યવહારો છે એ મોટા ભાગે ખાસ આમનોંધની અંદર નોંધવામાં આવે છે. ખ્યાલ પડ્યો? જો અહીંયા નીચેના આપેલું છે ખાસ આમનોંધમાં નોંધાતા વ્યવહારોનું વર્ગીકરણ. એમાં પહેલો વ્યવહાર આપેલો છે શરૂઆતની આમનોંધ, બરાબર છે, એ પણ ખાસ આમનોંધમાં લખીશું. અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો, ઉપરના જે બધા પેટા નોંધો આપેલી છે એમાં ન સમાય એવા વ્યવહારો પણ ખાસ આમનોંધમાં નોંધીશું. ખાતાની ફેરબદલીના વ્યવહારો, બરાબર છે, ખાતું બંધ કરીને બીજા ખાતે લઈ જવાની થતી હોય, એવી ફેરબદલી કરવાની થતી હોય એની પણ નોંધ ખાસ આમનોંધમાં કરશું. આખર નોંધ, બરાબર, વર્ષને અંતે જે પણ ખાતાઓ બંધ કરવાની નોંધ પણ ખાસ આમનોંધમાં કરશું. હવાલા નોંધ, બરાબર છે, એકબીજાનો જે હવાલો આપવાનો થતો હોય એની નોંધ પણ ખાસ આમનોંધમાં કરશું. અને ભૂલ સુધારણા નોંધ, બરાબર છે, અમુક પ્રકારની આપણે ક્ષતિ રહી ગઈ હોય, ભૂલ રહી ગઈ હોય અગાઉની આમનોંધમાં, એમાં ભૂલ સુધારવામાં પણ આપણે ક્રોસ એન્ટ્રી આપવાની થતી હોય એ પણ આપણે છે ખાસ આમનોંધમાં નોંધ કરીશું. ખ્યાલ પડ્યું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમને છે એ ખાસ આમનોંધનું આપણે છે 6 પ્રકારની અંદર છે એ વર્ગીકરણ અહીં તમને આપેલું છે. આ વિડીયો લેક્ચરની અંદર આપણે પહેલી એક જ શરૂઆતની આમનોંધ વિશે આપણે અહીં ચર્ચા કરીએ. બાકીને નેક્સ્ટ આપણે છે વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું. તો જોઈએ પહેલો પ્રકાર શરૂઆતની આમનોંધ, બરાબર છે. તો અહીંયા તમને આપેલું છે જ્યારે વેપારી ધંધો શરૂ કરે છે ત્યારે શરૂઆતમાં જ પોતાની અંગત મિલકતો દેવા ધંધામાં લાવે છે, બરાબર છે. જ્યારે વેપારી ધંધો શરૂ કરે ત્યારે શરૂઆતમાં પોતાની અંગત મિલકત લાવીને ધંધો મોટા ભાગે કરતા હોય છે. એટલે અંગત મિલકતો અને દેવા લાવી અને પોતાનો છે એ ધંધો શરૂ કરે છે. તેની ધંધામાં ચોપડે ખાસ આમનોંધમાં લખવામાં આવશે. એની નોંધ આપણે ક્યાં કરશું? ખાસ આમનોંધની અંદર આપણે નોંધ કરીશું. મોટા ભાગે આવી આમનોંધ આપણે અગાઉના આમનોંધના ચેપ્ટરની અંદર શીખી ગયા છે, છતાં જોઈએ પણ અહીં એક વર્ગીકરણ કરીને તમને આપેલું છે. કારણ કે પેટા નોંધોની અંદર આપણે ચેપ્ટર શીખી ગયા અલગ અલગ પ્રકારની પેટા નોંધો. રોકડ મેળ પણ એક પ્રકારની પેટા નોંધનો જ ભાગ હતો, એમ ખાસ આમનોંધ પણ એક પ્રકારની પેટા નોંધનો જ ભાગ હતો. આ બધું છે એ આમનોંધની અંદર આવી જ જતું હતું. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આપેલું છે એક એક્ઝામ્પલ. દાખલા તરીકે વિરેન્દ્ર ધંધો શરૂ કરવા ₹15,000 રોકડા, બરાબર છે. વિરેન્દ્ર એ ધંધાનો માલિક છે. ધંધો શરૂ કરવા માટે શું લાવે છે? 15,000 રોકડા, 10,000નું ફર્નિચર, બરાબર છે. 15,000 રોકડા લાવે છે, 10,000નું ફર્નિચર લાવે છે, 8,000નો માલ સ્ટોક, એ માલ પણ લાવે છે, બરાબર છે. કેટલાનો છે? 8,000નો માલ સ્ટોક. 5,000નો અંગત દેવા, 5,000ના અંગત દેવા લાવે છે અને 3,000ના અંગત લેણા ધંધામાં લાવ્યા. આટલી વસ્તુ છે એ ધંધાની અંદર લાવે છે. આ અંગેની ખાસ આમનોંધ નીચે મુજબ છે. આ અંગેની ખાસ આમનોંધ કઈ રીતે લખી શકાય એ આપણે નીચે તમને છે એ આપેલું છે, જોઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો નીચે આપેલું છે શ્રી વિરેન્દ્રની ખાસ આમનોંધ. નીચે તમે છે એ જોઈ શકો છો.
જો વિદ્યાર્થી મિત્રો, અહીં શરૂઆતમાં આપેલું છે વિરેન્દ્ર ધંધો શરૂ કરવા માટે 15,000 રોકડા, બરાબર છે, અને 10,000નું ફર્નિચર લાવે છે. 8,000નો માલ સ્ટોક, 5,000 અંગત દેવા. અંગત દેવા એટલે શું છે? દેવા, જેને રૂપિયા આપણે દેવાના બાકી હોય તે. એટલે શું થયા? કોને આપણે રૂપિયા દેવાના બાકી હોય? તો કે આપણા વેપારીને, લેણદારો, જેની પાસેથી આપણે માલ લીધો છે તે. એટલે કે અંગત દેવા એટલે આપણા લેણદારો, વેપારી, બરાબર છે. કેટલા છે? 5,000. પછી આપેલું છે અંગત લેણા. અંગત લેણા એટલે શું? જેની પાસેથી આપણે રૂપિયા લેવાના છે. તો રૂપિયા કોને લેવા, કોની પાસેથી લેવાના હોય? તો આપણા ગ્રાહકો પાસેથી, જે આપણે ઉધાર માલ વેચ્યો છે એવા આપણા ગ્રાહકો પાસેથી આપણે 3,000 રૂપિયા લેવાના છે અને 5,000 રૂપિયા દેવાના છે, બરાબર છે. આની આપણે આમ નોંધ ખાસ આપણે કરવાની છે. જો હવે શરૂઆતમાં તમે જો, અહીં તમને આપેલું છે રૂપિયા 10,000નું ફર્નિચર લાવે છે, બરાબર છે. ધંધાની અંદર છે એ જો ફર્નિચર આવતું હોય, બરાબર છે, માલ કે મિલકત આવતું હોય, અહીં ફર્નિચર એક પ્રકારની મિલકત છે, તો હંમેશા છે એ મિલકત ખાતે ઉધાર કરાય. આવે તો ઉધાર, માલ મિલકત ખાતાનો નિયમ, આવે તો ઉધાર. તો અહીંયા તમને આપેલું છે ફર્નિચર ખાતે ઉધાર કેટલા આપેલા છે? 10,000. માલ આવે છે, બરાબર છે, માલ કે મિલકત આવે તો આપણે ઉધાર કરવાનું. તો માલ કેટલાનો આવે છે? 8,000નો માલ આવે છે. તો માલ સ્ટોક ખાતે પણ ઉધાર કેટલા કર્યા છે? 8,000 રૂપિયા, બરાબર છે. પછી નેક્સ્ટ આપણે આપેલું છે તમને દેવાદારો એટલે કે લેણા. કેટલા આવે છે? કારણ કે એ ગ્રાહકો છે, ગ્રાહકો ઉધાર હોય, બરાબર છે, કારણ કે એ આપણી પાસેથી માલ લઈ ગયા છે, બરાબર છે. તો લેનાર ખાતે ઉધાર, તો દેવાદાર ખાતે અહીંયા તમને ઉધાર કેટલા આપેલા છે? 3,000 રૂપિયા. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? હવે જો અહીંયા તમને આપેલું છે દેવાની અંદર બાકી શું તમને આપેલું છે? તો કે અહીં દેવાની અંદર આપેલું છે લેણ એટલે કે લેણદારો. કેટલા તમને આપેલા છે? રૂપિયા 5,000ના આપેલા છે. તો તે દેવા એટલે કે લેણદારો ખાતે રૂપિયા 5,000. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? હવે જો ઉધાર બાજુનો બધાનો સરવાળો કરો, ઉધાર બાજુનો આ 4 એન્ટ્રી અપાઈ ગયા પછી ઉધાર બાજુનો સરવાળો કરશો એટલે 10,000, 8,000 ને 3,000 એટલે કુલ થશે તમારા 21,000, બરાબર છે. 21,000માંથી જમા બાજુ હવે શું રકમ છે? તો કે 5,000ની રકમ છે, બરાબર છે. તો 21,000માંથી 5,000 બાદ કરો તો કેટલા આવશે? રાઈટ, તો આવશે 16,000. એ 16,000 શું છે? તો કે ધંધાનો માલિક શું લાવ્યો છે? મૂડી તરીકે આ બધી વસ્તુ છે એ લાવ્યો છે, બરાબર છે. એટલે રોકડા પણ એની અંદર છે એ આવી જાય. તો અહીંયા તમને 16,000 રૂપિયા છે એ ત્યાં મૂડી ખાતે કરીને તમને છે એ આપેલા છે, બરાબર છે. સોરી વિદ્યાર્થી મિત્રો, રોકડ છે એ આપણે ક્યાં નોંધેલી છે? રોકડ મેળમાં નોંધેલી હશે. રોકડ સિવાયની બધી આપણે છે એ એન્ટ્રી આપણે ખાસ આમ નોંધમાં કરવાની થાય. એટલે અહીંયા મૂડી તરીકે અહીંયા 16,000 આવશે. બાબત જેમ જો અહીંયા તમને આપેલું છે 10,000નું ફર્નિચર. કેટલાનું ફર્નિચર છે? 10,000નું. 8,000નો માલ સ્ટોક, 3,000ના લેણા તથા 5,000ના દેવા સહિત ધંધો શરૂ કર્યો તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? તો અહીં તમને કુલ સરવાળો કરીને તમને આપેલો છે 10,000, 8,000, 3,000 એટલે 21,000. એ જ વસ્તુ તમને છે એ જમા બાજુ થઈ ગઈ. ખ્યાલ પડ્યો? નેક્સ્ટ આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો નીચે નોંધ કરીને તમને આપેલું છે ધંધો શરૂ કરતી વખતે માલિક દ્વારા લાવવામાં આવેલ 15,000 રોકડા ખાસ આમ નોંધમાં નોંધાશે નહીં. જો વિદ્યાર્થી મિત્રો અહીં નોંધ જ તમને આપેલી છે કે 15,000 રૂપિયા છે એ ખાસ આમ નોંધમાં આપણે નોંધ કરશો નહીં. શા માટે? કારણ કે તેની નોંધ ક્યાં કરેલી હશે? આપણે રોકડ મેળમાં કરવામાં આવેલી હશે, કારણ કે એ રોકડ વ્યવહાર થયો, બરાબર છે. જો ધંધાની અંદર રોકડ આવતી હોય કે જાતી હોય એની નોંધ આપણે ક્યાં કરતા હોઈએ? તો કે રોકડ મેળની અંદર કરતા હોઈએ. એ ખાસ આમ નોંધમાં નોંધાય નહીં. તો ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? આ હતી પહેલી એટલે કે શરૂઆતની આમ નોંધ. તો વિદ્યાર્થી મિત્રો કુલ આ 6 પ્રકારો, બરાબર, શરૂઆતની આમ નોંધની આપણે અહીં આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો, ખાતાની ફેરબદલીના વ્યવહારો, આખર નોંધ, હવાલા નોંધ અને ભૂલ સુધારણા નોંધની આપણે ચર્ચા કરીશું, બરાબર છે. ન સમજાય તો તમે મને છે એ મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે જે પણ તમને સમજૂતી આપવામાં આવી એ તમને સારી રીતે સમજ પડી ગઈ હશે,
બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમે ગમ્યો હોય તો લાઈક કરજો, બીજાને શેર કરજો અને નીચે નૂતન જ્ઞાનધારા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરજો. બરાબર છે? જેથી કરીને ભવિષ્યના વિડીયો તમને ઝડપથી મળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં અહીં સુધી રાખીએ. જય હિન્દ. અસ્તુ.